दोहाब के बद्री मोहल्ला क्षेत्र में चार्जिंग के दौरान एक इलेक्ट्रिक वाहन में अचानक आग लग गई। देखते ही देखते आग ने आसपास खड़े अन्य वाहनों और सामान को भी अपनी चपेट में ले लिया। मौके पर भगदड़ मच गई, लेकिन गनीमत रही कि किसी प्रकार की जनहानि नहीं हुई। सूचना मिलते ही फायर ब्रिगेड की टीम मौके पर पहुंची और कड़ी मशक्कत के बाद आग पर काबू पाया। समय रहते आग बुझा देने से बड़ा हादसा टल गया। नमस्कार। बद्री मोहल्ला ठक्कर फड़िया ट्रंक वाला त्या जीनुजी त्या जे आग लागी जेवी मने खबर पड़ी मारा घर पासे तो तात्कालिक में फायरिंग टीम, नगरपालिका फायरिंग टीम અને MGVCL અને પોલીસને જાણ કરી તે બધી ટીમ તાત્કાલિક આવી અને આગને કાબૂમાં લીધી અને જોઈ શકો છો કે મારી ફાયરિંગ ટીમ અહીંયા મારી જોડે છે અને સખત મહેનત કર્યા પછી આગને કાબૂમાં લીધી। શું લાગે છે કઈ પ્રકારે આગ લાગી, કેટલું નુકસાન લાગ્યું? અહીંયા પ્રાથમિક જાણકારી મુજબ મેં અહીંયા આવ્યો પ્રેક્ટિકલી તો ત્યારે જોયું કે ભાઈ ઇલેક્ટ્રોનિક ગાડી હતી અને ચાર્જમાં મૂકી હતી, એનું કારણ મૂળભૂત ઓવરચાર્જ બેટરી હોવાથી આ મૂળભૂત આગ લાગવાનું કારણ હોઈ શકે। એનાથી ઘરમાં કઈ રીતે? ઘરના અંદર જે રૂમ એમનો ડ્રોઈંગ રૂમ છે એ નજીક જ હતો અને પડદાને વુડનની બારીઓ લાગેલી હતી, એના લીધે વધારે આગનું સ્વરૂપ લીધું। નમસ્કાર। बद्री मोहल्ला ठक्कर फड़िया ट्रंक वाला त्या जीनुजी त्या जे आग लागी जेवी मने खबर पड़ी मारा घर पासे तो तात्कालिक में फायरिंग टीम, नगरपालिका फायरिंग टीम અને MGVCL અને પોલીસને જાણ કરી તે બધી ટીમ તાત્કાલિક આવી અને આગને કાબૂમાં લીધી અને જોઈ શકો છો કે મારી ફાયરિંગ ટીમ અહીંયા મારી જોડે છે અને સખત મહેનત કર્યા પછી આગને કાબૂમાં લીધી। શું લાગે છે કઈ પ્રકારે આગ લાગી, કેટલું નુકસાન લાગ્યું? અહીંયા પ્રાથમિક જાણકારી મુજબ મેં અહીંયા આવ્યો પ્રેક્ટિકલી તો ત્યારે જોયું કે ભાઈ ઇલેક્ટ્રોનિક ગાડી હતી અને ચાર્જમાં મૂકી હતી, એનું કારણ મૂળભૂત ઓવરચાર્જ બેટરી હોવાથી આ મૂળભૂત આગ લાગવાનું કારણ હોઈ શકે। એનાથી ઘરમાં કઈ રીતે? ઘરના અંદર જે રૂમ એમનો ડ્રોઈંગ રૂમ છે એ નજીક જ હતો અને પડદાને વુડનની બારીઓ લાગેલી હતી, એના લીધે વધારે આગનું સ્વરૂપ લીધું। નમસ્કાર। બદ્રી મોહલ્લા ठक्कर फड़िया ट्रंक वाला त्या जीनुजी त्या जे आग लागी जेवी मने खबर पड़ी मारा घर पासे तो तात्कालिक में फायरिंग टीम, नगरपालिका फायरिंग टीम અને MGVCL અને પોલીસને જાણ કરી તે બધી ટીમ તાત્કાલિક આવી અને આગને કાબૂમાં લીધી અને જોઈ શકો છો કે મારી ફાયરિંગ ટીમ અહીંયા મારી જોડે છે અને સખત મહેનત કર્યા પછી આગને કાબૂમાં લીધી। શું લાગે છે કઈ પ્રકારે આગ લાગી, કેટલું નુકસાન લાગ્યું? અહીંયા પ્રાથમિક જાણકારી મુજબ મેં અહીંયા આવ્યો પ્રેક્ટિકલી તો ત્યારે જોયું કે ભાઈ ઇલેક્ટ્રોનિક ગાડી હતી અને ચાર્જમાં મૂકી હતી, એનું કારણ મૂળભૂત ઓવરચાર્જ બેટરી હોવાથી આ મૂળભૂત આગ લાગવાનું કારણ હોઈ શકે। એનાથી ઘરમાં કઈ રીતે? ઘરના અંદર જે રૂમ એમનો ડ્રોઈંગ રૂમ છે એ નજીક જ હતો અને પડદાને વુડનની બારીઓ લાગેલી હતી, એના લીધે વધારે આગનું સ્વરૂપ લીધું।